કે એવા દાડા આવશે સાહેબ કે લોકો અસત્યનો સહારો લેશે, મહેનત વગરનું ધન કમાવવું બધાને પ્રિય લાગશે, લોકો કપટી થશે, લોકો એકબીજાને છેતરતા થશે, લોભી બનશે, તપ વ્રત છોડી દેશે, સાધુ સંતોને સન્માન આપવાનું છોડી દેશે, પૂજા પાઠ સંસ્કાર છોડશે. જેની પાસે પૈસો હશે એ નાથાલાલ કહેવાશે અને પૈસા વગરનો હશે એ તમને બધા સમજી જજો. હવે ઘરે જઈ સાહેબ, હા, પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ, એવું થશે. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથાલાલ, આવો કળિયુગ આવશે. પરંતુ આ બધાથી બચવા માટે શ્રીમદ ભાગવત રામચરિત્ર માનસ સાહેબ કહે કલિયુગ કેવલ નામ આધારા. જેની પાસે ગુરુએ આપેલો મંત્ર હશે, જેની પાસે આવી કથાઓ હશે, જેની પાસે શ્રીમદ નારાયણનું નામ હશે, જેની પાસે ગાયો અને બ્રાહ્મણોની સેવા હશે, જેની પાસે શાસ્ત્રનો ઉપદેશ હશે, એને કલિયુગ ક્યારેય સ્પર્શ કરશે નહીં.